એને પત્ર લખી રહ્યા હોય એવું પણ બને એમ મને ખબર નથી એવું બને. હેમંતભાઈ, તમે જ્યારથી હેમાંગ જોશી 2024 થી જ્યારથી સાંસદ બન્યા છે, લગભગ 1.5 વર્ષની આસપાસનો સમય વીતી ગયો. તમે એમના દરેક એપિસોડ જોઈ લેજો, એમનો ટાર્ગેટ જ રાહુલ ગાંધીજી હોય. અચ્છા, એવું કારણ કે આ વાત આજે એને ચર્ચા કરી તો મને એવું લાગતું હશે કે એને એવું થતું હશે કે હું સફળ થઈ ગયો, આજે મહામંથન થઈ ગયું એના ઉપર. ના, બિલકુલ સફળ નથી. વડોદરામાં તો અમે જાણીએ છીએ, હું વડોદરાનો લોકલ છું. વડોદરામાં અમને ખબર છે કે ડોક્ટર હેમાંગ જોશીને કોણ કેટલા રિસ્પેક્ટથી બોલાવે છે. અમને ખબર છે સાંસદ છે એટલે સાંસદના પદનું રિસ્પેક્ટ એમના કાર્યકર્તાઓ આપતા હશે, પણ એમના જ લોકોને એમનાથી પ્રોબ્લેમ છે. અત્યારથી 1.5 વર્ષમાં પ્રોબ્લેમ આવવાના ચાલુ થઈ ગયા છે. અને મુખ્ય વાત એ છે કે તમે આ ભારતીય જનતા પાર્ટી આયોજિત આખી યાત્રા છે, પરંતુ હેમંતભાઈ, અહીંયા રાજકીય વિશ્લેષક સાહેબો પણ બોલ્યા, શું સરદાર પટેલજીને સાચી શ્રદ્ધાંજલિ માત્ર ને માત્ર યાત્રા કાઢવાથી છે કે એમના મૂલ્યોનું અમલીકરણ કરવાનું છે? તમારા બધા નેતા જયારે ચૂંટણી આવે ત્યારે એક કોમને બીજી કોમ સાથે લડાવવાની વાતો કરે. તમે તમારી જે ભગીની સંસ્થા છે 50 વર્ષ સુધી એમના હેડક્વાર્ટર્સ નાગપુરમાં રાષ્ટ્રધ્વજ આપણો અપમાનિત થતો હોય, રાષ્ટ્રધ્વજ ના ત્યાં ફેરાવતા હોય. શું આ સરદાર પટેલજીની આત્માને દુઃખ નહીં પહોંચે? તમારી જયારે 1942માં જયારે અંગ્રેજો ભારત છોડોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે સરદાર પટેલજી નાખુશ હતા, ત્યારે એમની ભગીની સંસ્થા હિન્દુ મહાસભા દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્ના સાથે બંગાળ અને સિંધ પ્રાંતમાં સરકારો બનાવવા નીકળી પડ્યા હતા, ત્યારે એમને ભાન નતું પડ્યું. એટલે આ ખાલી ને ખાલી સરદાર પટેલજી, હું માનું છું સરદાર સાહેબ આખા દેશના છે, પ્રધાનમંત્રી અત્યારે દેશના જે પણ છે એ પણ આપણા આખા દેશના છે, એની પહેલા પણ જે હતા એ પણ આખા દેશના છે. પરંતુ મને ગર્વ છે કે સરદાર સાહેબ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા હતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 વર્ષથી એ પ્રમુખ રહી ચૂકેલા છે અને દેશના પ્રથમ ગૃહમંત્રી હતા. અને મને ગર્વ છે કે સરદાર પટેલ સાહેબે કોંગ્રેસના મૂલ્યોને આગળ વધારીને દેશમાં એકતા લાવવા માટે 562 રજવાડાને ભેગા કરીને ભારત દેશનું નિર્માણ કર્યું. અને મને એ પણ વાતનું છેલ્લું ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા એક નેતા નથી કે જેની એ જન્મ જયંતિ ઉજવી શકે, જેના પર એ ગર્વ કરી શકે, એવો એક નેતા નથી. એટલે આ માત્ર ને માત્ર પોલિટિકલ સ્ટન્ટ હતું હેમાંગ જોશીનું, અને આવા પોલિટિકલ સ્ટન્ટનો જવાબ આ રીતે જ અપાશે. સંજીવભાઈ,